હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ. કેમ છો? ચાલો, મેગ્નેટિઝમ અને મેટરના ત્રીજા લેક્ચરમાં આપણે આગળ જઈએ. મિત્રો, અહીંયા થોડાક દાખલાઓ છે સોલ્વ કરવાના છે, પણ લેક્ચરની શરૂઆતમાં અત્યારે તમને એક સ્ક્રીન ઉપર એક વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકશાસ્ત્રની સામ્યતા છે એનો એક ફોટો દેખાશે. તો આની અંદર જે સામ્યતાઓ આપેલી છે એ સામ્યતા તમે નોટની અંદર ઉતારી લો અને આ સામ્યતાને સાથે રાખજો. દાખલા ગણવામાં તમને ખૂબ ઉપયોગી થશે. પહેલા બીજા ચેપ્ટરની અંદરના જે સૂત્રો છે એ પણ તમારા આના ઉપરથી થોડા તૈયાર થશે. ક્યાંક તમે બાકી રહી ગયા હોય તો એ તમને આવડી જશે. તો સામ્યતા, વિદ્યુત અને ચુંબકની સામ્યતા છે એ ખાસ તૈયાર કરવાની. ક્યારેક એના ઉપરથી ક્વેશ્ચન પણ પૂછી શકાય. અને ઘણી બધી વાર એવું પણ બની શકે કે જ્યારે તમને ચુંબક શાસ્ત્રના લઈને દાખલા સોલ્વ કરતા હોય અને કદાચ કોઈ ફોર્મ્યુલા ભૂલી ગયા હોય અને વિદ્યુત શાસ્ત્રના ફોર્મ્યુલા, એને લગતા ફોર્મ્યુલા યાદ હોય તો એ ચુંબક શાસ્ત્રના ફોર્મ્યુલા પણ એના ઉપરથી તમે મેળવી શકો. તો જે સામ્યતાઓ બતાવેલી છે, બે કોષ્ટક અહીંયા બતાવેલા છે, એ બંને કોષ્ટક તમારે તૈયાર કરવાના છે મિત્રો. તો આપણે શરૂ કરીએ આજે દાખલાઓ કે જે એકદમ સિમ્પલ દાખલાઓ છે, ફોર્મ્યુલા બેઝ દાખલાઓ છે. તો શરૂ કરીએ આપણે ટેક્સ્ટબુકના, એનસીઈઆરટી ટેક્સ્ટબુક ઉદાહરણના દાખલાઓ. ફર્સ્ટ પ્રોબ્લેમ છે, આકૃતિમાં ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા 6.7 × 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર છે અને જડત્વની ચાક માત્રા I આપેલી છે. તે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે. 10 દોલનો ઉપરથી એક દોલન પૂરો કરવા માટેનો સમય આપણે મેળવી શકીએ, જેને આવર્તકાળ કહેવાય. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? મિત્રો, અહીંયા ડેટા ઉપરથી પહેલું કામ આપણે એ કરીએ. પ્રોબ્લેમ નંબર 5.1 છે, એની અંદર 6.70 સેકન્ડમાં 10 દોલન થાય છે. તો આવર્તકાળ 6.70 ભાગ્યા 10, 0.67 સેકન્ડ. 10 દોલન કરવા માટે 6.70 સેકન્ડ લાગે છે. તો એક દોલન કરવા માટે કેટલો સમય લાગે? તો એને 6.70 વડે તમે ડિવાઈડ કરી દો એટલે 6.67 સેકન્ડ એ એક દોલન માટે લાગતો સમય, એટલે કે આવર્તકાળ છે. હવે અહીંયા આપણને જડત્વની ચાક માત્રા આપેલી છે, બરાબર, એની મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવાનું કીધું છે. તો આપણી પાસે એક આવર્તકાળનું ફોર્મ્યુલા છે, T = 2π√I/mv. આમાંથી આપણે b ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો t² = 4π²I/mv. then b = 4π²I/m×t². ચાલો, બધી જ કિંમતો આપેલી છે. મેગ્નેટિક ફીલ્ડ તમે સિમ્પલી અહીંયા મેળવી શકો, બરાબર. 4π² I એટલે અહીંયા જડત્વની ચાક માત્રા છે. મેગ્નેટિક મોમેન્ટ અને આવર્તકાળ બધી જ વસ્તુઓ આપેલી છે. તો સિમ્પલ આ પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરી શકો. પ્રોબ્લેમ મિત્રો ખૂબ જ સહેલા છે, એટલે ગણતરી તમે જાતે કરી શકો. ચાલો, નેક્સ્ટ પ્રોબ્લેમ છે અહીંયા 5.2. એક નાના ગઠિયા ચુંબકને તેની અક્ષ પર 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણે મૂકતા તે 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. તો ચુંબકની ચુંબકીય ચાક માત્રા મેળવવાની છે. મિત્રો, અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે $800 ગોસ, ટેસ્લામાં કન્વર્ટ કરીએ 10⁻⁴ ટેસ્લા સાથે 0.016 ન્યૂટન ટોર્ક, 0.016 ન્યૂટન મીટર ટોર્ક લાગે છે અને જે કોઇલ છે એ 30 ડિગ્રીએ રાખેલી છે.
તો સૌથી પહેલી વાત કીધી છે ચુંબકીય ચાક માત્રા ગોતવાની છે. અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલને રાખેલી હોય તેના પર ટોર્ક લાગે છે, એટલે ટોર્કની ફોર્મ્યુલા આપણે લઈએ ટાઉ ઇઝ ઇક્વલ ટુ mv sin થીટા. ચલો ટોર્કની વેલ્યુ આપી છે 0.016. મેગ્નેટિક મોમેન્ટ મેળવવાની છે b 800 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત અને sin થીટા 30 ડિગ્રી. ચલો તો સિમ્પલી તમે આનો હિસાબ કરી અને મેગ્નેટિક મોમેન્ટ છે એ મેળવી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપણને કીધો છે તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. મિત્રો આ દાખલો આપણે લેક્ચરની અંદર લીધેલો મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આ ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર મેગ્નેટ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N2S હોય. જો મેગ્નેટ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય એટલે કે થીટા બરાબર 0 હોય તો સ્થાયી સ્થિતિ ગણાય, અને થીટા આ મેગ્નેટ છે જો ઉલટી સ્થિતિમાં હોય એટલે કે થીટા 180 હોય તો એ અસ્થાયી સ્થિતિમાં કહેવાય. તો સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય W is equal to mb cos theta 1 minus cos theta 2. mb cos theta 1 0 minus cos 180. mb cos 0 that is 1 અને cos 180 ની વેલ્યુ છે -1, that is 1 minus minus plus એટલે 2 mb. તો કાર્ય થઈ જશે 2 mb. m તમે જે અહીંયા મેળવો છે લગભગ 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર આવું આવે છે, બરાબર. તો 0.4 અહીંયા તમે મૂકી શકો. મેગ્નેટિક ફિલ્ડ ટેસ્લા તમને આપેલું છે 800 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. તો સિમ્પલ તમે આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો. અચ્છા, થર્ડ આની અંદર ક્વેશ્ચન છે કે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁻⁴ મીટર સ્ક્વેર છે. સોરી, આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે છે જેના આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે, આટા આપેલા છે. તો સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મેળવવાનું છે. અચ્છા, સોલેનોઇડ માટે ક્વેશ્ચન અહીંયા શું કીધો છે કે જે ચુંબકીય ચાકમાત્રા આ ગજ્ય ચુંબક ધરાવે છે એટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવાનો છે. તો એ સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર થતો છે? સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. અહીંયા મેગ્નેટિક મોમેન્ટ is equal to NIA. I is equal to m upon n into a. મેગ્નેટિક મોમેન્ટ અહીંયા આપણે મેળવી છે 0.4. આટાની સંખ્યા 1000 આપેલી છે અને આડછેદનું જે ક્ષેત્રફળ છે 2 × 10⁻⁻⁴ છે. તો સિમ્પલી આનું તમે સિમ્પલ ફોર્મ સાદું આપો એટલે તમને કરંટ મળી જાય. I is equal, અહીંયા તમે 3 ઘાત ઓછી કરી દો એટલે -1 થશે, બરાબર. સોરી 10⁻⁴ છે, બરાબર. તો એ -1 થાય, -1 ઉપર એટલે +1, 4/2 એટલે 2 એમ્પિયર કરંટ આવી જશે, 2 એમ્પિયર. સિમ્પલ. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. આટલું નોટ કરી લો. સિમ્પલ ક્વેશ્ચનો છે, મજા આવે એવા છે, બરાબર. ચાલો તો આગળ જઈએ. 5.3. જો ગજિયા ચુંબકને તેની લંબાઈને લંબરૂપે તેની લંબાઈના એમ બે ભાગ કરવામાં આવે, લંબાઈને લંબરૂપે અને લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે?
તો આપણે એક પછી એક ક્વેશ્ચન અહીંયા લેતા જઈએ. અહીંયા આપણને ચારેક ક્વેશ્ચનો પૂછ્યા છે. 5.3 મિત્રો અહીંયા આ ગજ્ય ચુંબક છે. એની લંબાઈ અથવા તો આ એની અક્ષ. તો ક્વેશ્ચન એવો છે આ અક્ષને લંબ અથવા તો લંબાઈને લંબ એના ભાગ કરવામાં આવે છે. તો આ લંબાઈને લંબ બે ભાગ કરો તો અહીંયા બે ચુંબકો અહીંયા મળે. ઓકે, તો આની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન વિશે આપણે એમાં શું ફેર પડે એ નક્કી કરવાનું છે. ચાલો, તો આ સ્થિતિમાં એની મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ચાકમાત્રા પણ શબ્દ વપરાય. ચુંબકીય ચાકમાત્રા m છે અને ધ્રુવમાન qm છે. હવે જ્યારે લંબાઈને લંબ આપણે ભાગ કરીએ તો એનું જે ધ્રુવમાન ચુંબકીય ચાકમાત્રા છે તે અડધી થઈ જશે m/2 અને ધ્રુવમાનમાં કોઈ ફેર પડતો નથી qm. મિત્રો જે ચુંબકીય ચાકમાત્રાનું ફોર્મ્યુલા છે ને એ હું સોલેનોઇડ ઉપરથી જાઉં NiA, તો તમે જ્યારે આમ ભાગ કરો ને ત્યારે આ આટાની સંખ્યા અડધી થઈ જાય એટલે અહીંયા મેગ્નેટિક મોમેન્ટ પણ અડધી થઈ જાય છે. હવે અહીંયા તમે જુઓ તો મેગ્નેટિક મોમેન્ટનું ફોર્મ્યુલા આપણે આવું લીધું હતું સ્મોલ NiA. તો સ્મોલ n જે છે એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. હવે તમે આના બે ભાગ કરો તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા નથી બદલાવાની, બરાબર. હું ધારો કે આપણે ક્લાસરૂમની અંદર બધા બેઠા હોય અને ક્લાસ અડધો કરી નાખો તો સંખ્યા અડધી થઈ જાય, પણ એક બેન્ચ ઉપર બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યા અડધી નથી થતી. આપણે શું કહીએ છીએ, ક્લાસ અડધો કરો તમે તો ક્લાસરૂમની અંદર ટોટલ સંખ્યા છે એ અડધી થઈ જાય, પણ એક બેન્ચ ઉપર બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યા અડધી થતી નથી. એટલે અહીંયા n NiA ઉપરથી જાઓ તો આનું ધ્રુવમાનમાં કોઈ ચેન્જ થતો નથી. હવે જો તમે આની લંબાઈને સમાંતર ભાગ કરો, આ જે છે એ લંબાઈને લંબ છે અને આ બીજું છે એ લંબાઈને સમાંતર ભાગ કરીએ. લંબાઈને સમાંતર ભાગ કરો એટલે આ રીતે થઈ જશે. બે સરખા છે એવું માની લેજો. તો મેગ્નેટિક મોમેન્ટ અડધી થઈ જશે કારણ કે a એનું આડછેદનું ક્ષેત્રફળ અડધું થઈ ગયું. અહીંયા પણ મેગ્નેટિક ધ્રુવમાન છે, સોરી અહીંયા ધ્રુવમાન આવશે, ધ્રુવમાન q છે એ પણ અડધું થઈ જશે. મેગ્નેટિક મોમેન્ટ એ અડધી થઈ જશે કારણ કે એરિયા ઘટી જશે. હવે આમ ભાગ કરો તો આડછેદનું ક્ષેત્રફળ જે હતું એનું જ રહેશે, બરાબર. આ જે ક્ષેત્રફળ છે એમાં કોઈ ફેર ન પડે. આ પેનને હું આમ વચ્ચેથી કાપી નાખું તો આડછેદનું ક્ષેત્રફળ તો એટલું ને એટલું રહે, પણ જો હું આમ આડો ભાગ કરું તો આડછેદનું ક્ષેત્રફળ હાફ થઈ જાય. તો અહીંયા મેગ્નેટિક મોમેન્ટ હાફ થઈ જશે અને ધ્રુવમાન પણ અડધું થઈ જશે. તો ખાસ યાદ રાખજો કે જ્યારે લંબાઈને લંબ ભાગ કરે ત્યારે મેગ્નેટિક મોમેન્ટ હાફ થાય, ધ્રુવમાન એમને એમ રહે, અને લંબાઈને સમાંતર ભાગ કરે ત્યારે બંને વસ્તુ હાફ અડધી થઈ જાય છે. ઓકે, ચાલો સેકન્ડ ક્વેશ્ચન આપણે લઈએ. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજ્ય ચુંબક પાસે મૂકેલી ખીલ્લી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. મિત્રો, નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ સોય કે મેગ્નેટ મૂકવામાં આવે ત્યારે એના ઉપર જે બળ લાગે છે N અને S, આ બંને બળના મૂલ્યો છે QM/B સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે, એટલે પરિણામી બળ 0 થાય છે. પણ કોઈ
મેગ્નેટની નજીક મૂકવામાં આવે તો મેગ્નેટનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ N2S હોય, એટલે N માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય, S ની અંદર દાખલ થતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ અહીંયા બધું ભેગું થાય છે, એટલે ત્યાં ક્ષેત્ર રેખાઓ ગીચ છે, અહીંયા ક્ષેત્ર રેખાઓ થોડી દૂર છે. તો ગજિયા ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. આ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય, ધારો કે આ રીતે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય અને એની અંદર કોઈ આપણે ચુંબક મૂકવામાં આવે તો સ્વાભાવિક છે કે આ ચુંબક ઉપર પરિણામી બળ 0 થશે નહીં, કારણ કે એક ધ્રુવ છે એ પ્રબળ ક્ષેત્રમાં હશે, બીજો ધ્રુવ છે એ નિર્બળ ક્ષેત્રમાં હશે, તો પરિણામી બળ 0 થાય નહીં અને ટોર્ક પણ લાગે. બરાબર છે? ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ એની પછી છે શું દરેક ચુંબકીય સંરચના ને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરોઇડના ક્ષેત્ર વિશે શું કહેશો? તો એવું જરૂરી નથી મિત્રો કે દરેકને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય. જે નિયમિત વસ્તુ છે, નિયમિત જે વર્તુળાકાર છે, ધારો કે ટોરોઇડ છે તો ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, આ રીતે બંધ ગાળા રચાય છે, પણ અહીંયા N ધ્રુવ ને S ધ્રુવ નથી, કારણ કે એના N ધ્રુવ ને S ધ્રુવ બે ભેગા થઈ ગયેલા છે. આપણે સોલેનોઇડ હોય તો સોલેનોઇડ ની અંદર સપોઝ આ N ધ્રુવ છે, આ S ધ્રુવ છે, સોલેનોઇડ માંથી ટોરોઇડ બનાવી તો આ બે ધ્રુવ એના ભેગા થઈ જાય છે, તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે, પણ N ધ્રુવ અને S ધ્રુવ છે નહીં, તો કાયમ હોય એવું જરૂરી નથી. અને સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર નિયમિત હોય છે. ચાલો નેક્સ્ટ એની પછી જોઈએ D. બે એક સરખા લોખંડના ટુકડાઓ A અને B આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો છે હોવાનું જ્ઞાત છે. આપણે જાણતા નથી કે કયો ટુકડો છે એ ચુંબકીય ક્ષેત્ર ચુંબકિત કરેલો છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરી શકશો? જો એક જ ચુંબકિત કરેલો હોય, એક જ ચુંબકિત કરેલો હોય તો કેવી રીતે કહી શકાય તે કયો છે? ફક્ત આ ટુકડાઓ A અને B સિવાય બીજા કશાયનો ઉપયોગ કરવાનો નથી. બરાબર? ઘણીવાર ઘણા લોખંડનો ટુકડો લઈને આવી પછી કે આ ચુંબક વાળો આ ચુંબક વગરનો, એમ નહીં. તમારી પાસે મિત્રો બે ટુકડાઓ છે, આ લોખંડનો ટુકડો છે, આ એક બીજો લોખંડનો ટુકડો છે. હવે આમાંથી આ બે ચુંબક છે કે બેમાંથી એક ચુંબક છે એ કેવી રીતે નક્કી થાય? બરાબર? તો જો બહુ સિમ્પલ વાત છે કે ચુંબક છે ને એના આ ધ્રુવ પાસે એનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, અને જેમ જેમ તમે સેન્ટર તરફ જાઓ ને એમ પ્રબળતા છે ને એ પ્રમાણમાં ઘટતી જાય, અને ફરી પાછા સેન્ટર ધ્રુવ તરફ આવો એમ પ્રબળતા છે એ વધતી જાય. પ્રબળતા એટલે બળ લગાડવાની પ્રબળતા. બરાબર? હવે જુઓ, સમજજો કે ધારો કે અહીંયા આ ટુકડો A છે, એના ઉપર અહીંયા તમે B ટુકડો મૂકો અને આ B ટુકડાને A ની ઉપર સરકાવો. A ની ઉપર સરકાવતા જો તમને આ પોઈન્ટ પાસેથી જતા મધ્ય પોઈન્ટ સુધી જતા જો બળમાં ફેરફાર લાગે, બળમાં ફેરફાર થાય, અહીંયા બળ વધારે લાગે, પછી જેમ જેમ આમ જાવ એમ બળ થોડું ઘટતું જાય, આકર્ષી બળ, અપાકર્ષી વોટેવર જે બળ લાગે, તો અહીંયા બળ છે એમાં ફેરફાર થતો જાય, તો સમજવાનું મિત્રો કે આ બંને છે એ ચુંબક છે, બંને છે એ ચુંબક છે. બીજું, કારણ કે N ધ્રુવની નજીક N ધ્રુવ લાવશો એટલે તમે અહીંયા N ધ્રુવ હોય કે S ધ્રુવ હોય તો આ જે બળ લાગશે એ વધારે લાગશે, પણ જેમ જેમ તમે અહીંયા સેન્ટર તરફ જતા જશો એમ બળ છે એ ઘટતું જશે. તો જ્યારે આ ટુકડાને એના ઉપર સરકાવવામાં આવે ત્યારે આ ટુકડો છે જો આકર્ષણ બળ કે અપાકર્ષી બળમાં ફેરફાર થાય તો સમજવાનું કે બંને ચુંબક છે.
અને જો ફેરફાર ન થાય, બરાબર, પ્યોર આકર્ષણ જ લાગે તો સમજવાનું કે આ લોખંડ છે અને આ ચુંબક છે. પ્યોર આકર્ષણ બળ લાગે તો તમે અહીંયા સમજી શકો કે એક લોખંડ છે ને એક ચુંબક છે. બરાબર. ચાલો એની પછી છે 5.4 છે. જો 5.4 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના કેન્દ્રથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઉદાહરણ 5.2 ની જેમ જ ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર લેવાની છે. મિત્રો અહીંયા જે ગજિયા ચુંબક છે એની લંબાઈ 5 સેન્ટીમીટર આપેલી છે. આ જે લંબાઈ છે જેને આપણે નોટેશન 2L લઈએ છીએ, 5 સેન્ટીમીટર, બરાબર છે. અને આ ગજિયા ચુંબકની અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર, અક્ષ અને વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે અને એના માટેનું અંતર જે છે એ 50 સેન્ટીમીટર લેવાનું છે. ડિસ્ટન્સ r is equal to 50 સેન્ટીમીટર. તો એક તો વાત અહીંયા એ છે કે આ જે ડિસ્ટન્સ છે એની સરખામણીમાં આ L ગજિયા ચુંબકની લંબાઈ છે એ ખૂબ નાની છે, એટલે તમે આ લંબાઈને અવગણી શકો અને સીધા સૂત્ર છે અક્ષર અને વિષુવરેખા ઉપર નામનું સૂત્ર છે એ મૂકી શકો. સિમ્પલ ક્વેશ્ચન છે. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B is equal to, યાદ કરો અક્ષ ઉપર બગડો આવે એવી વાત થઈ હતી આપણે, 2μ0 m/4 pi r ઘન, અંતરનો ઘન. અચ્છા, 2μ0 4 pi into 10 to power -7, મેગ્નેટિક મોમેન્ટ 0.4 4 pi અને અહીંયા 50 into 10 to power -2 4 pi r cube. ઓકે, ચાલો તો મેગ્નેટિક ફીલ્ડ તમને અહીંયા અક્ષ ઉપર મળી જશે. વિષુવરેખા ઉપર તમારે હોમવર્કમાં કરવાનું મિત્રો, અથવા તો અત્યારે કરી જ નાખો. વિષુવરેખા ઉપર સૂત્ર શું આવશે? આ બગડો ને અહીંયા આવે ખાલી μ0 m/4 pi r ઘન. તો એ ફોર્મ્યુલા અહીંયા મૂકીને તમે દાખલો છે એ ગણી શકો. બરાબર, સિમ્પલ. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. 5.5 ની અંદર એક ફિગર આપેલી છે. તમે ફિગર છે અહીંયા મિત્રો P બિંદુ છે. તો આ રીતની એક ફિગર છે જેમાં આકૃતિ O બિંદુએ મૂકેલી એક ચુંબકીય સોય, આ ચુંબકીય સોય છે, સોય P દર્શાવી છે. તીરની નિશાની તેની ચુંબકીય ચાકમાત્રાની દિશા દર્શાવે છે. બીજા તીર તેની જેવી જ બીજી ચુંબકીય સોય Q ના જુદા જુદા સ્થાન દર્શાવે છે. કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં છે? સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં હશે. દર્શાવેલ બધી ગોઠવણીમાં લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે? તો મિત્રો અહીંયા તમે સ્થાયી છે, સંતુલનમાં છે, અસ્થિર છે એ વસ્તુ કહેવાની છે. તો એંગલ ઉપરથી આપણે નક્કી કરી શકીએ. આપણે થિયરીની અંદર ભણી ગયા હતા કે જો θ = 0 હોય એટલે કે ઊર્જાનું સૂત્ર હતું -mb sin θ. થીટા છે એ મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. જો આ બંને વચ્ચેનો ખૂણો θ 0 હોય તો સ્થાયી સંતુલન હોય,
180 હોય તો અસ્થાયી સંતુલન હોય અને 90 હોય તો ટોર્ક ઊર્જા છે એ અહીંયા mb cos થીટા હતું તો ઊર્જા છે એ 0 થાય બરાબર. મહત્વનું તમારા મગજમાં આ મુદ્દાઓ રહેવા જોઈએ કે થીટા ઉપરથી તમે એની સ્થાયી અસ્થાયી સ્થિતિ નક્કી કરી શકો બરાબર. તો મિત્રો અહીંયા આ ચુંબકીય સોય આપેલી છે અને અહીંયા બાકીની આ બધી ધારો કે અહીંયા આપણે નામ આપી દઈએ જે રીતે આપણને આપ્યા છે Q1 Q2 Q3 અહીંયા છે આ Q1 Q2 Q3 Q4 Q5 અને Q6 આ રીતે આ બીજી સોય છે. આ એક મેગ્નેટિક સોય ચુંબકીય સોય છે, આ બીજી સોય છે બરાબર. અને એના માટે આપણે એની ઊર્જા ઉપરથી એની સ્થિતિ સંતુલન સ્થિતિની વાત કરવાની છે. તો બહુ સિમ્પલ છે, જો ધ્યાન રાખજો. અહીંયા આ સોય કોઈ એક સોયનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું અને બીજા માટેનું મેગ્નેટિક મોમેન્ટ લેવાની. તો હું છે ને આ O ઉપર રાખેલી જે P જે સોય છે એનું ચુંબકીય ક્ષેત્ર લઉં. કેવી રીતે આવશે એનું ચુંબકીય ક્ષેત્ર? તો ચુંબકીય ક્ષેત્ર જો નીડલ આમ ગોઠવાની છે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે, N માંથી નીકળીને S માં દાખલ થાય. એ જ રીતે તમે આ સાઈડ પણ લઈ શકો. તો આ જે મેં દિશા બતાવી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવી છે બરાબર. તો P માટે ચુંબકીય ક્ષેત્ર લેશું અને Q છે એની મેગ્નેટિક મોમેન્ટ લેશું. તો મેગ્નેટિક મોમેન્ટ અહીંયા બધાની દિશા સહિત આપણને બતાવેલી છે. જો પહેલું આ Q1 માટે મેગ્નેટિક મોમેન્ટની દિશા આ સાઈડ છે, ધ્યાન રાખજો. અને આ પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો જો આ પોઈન્ટ પાસે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હું અહીંથી બતાવવામાં આવશે તો આ પોઈન્ટ પાસે નીચે તરફ આવશે. સમજો છો ને તમે? અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધે હોય, અમે એક જ દેખાડી છે. તમે આ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા આમે બતાવી શકો. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં આવશે? નીચે તરફ. અહીંથી નીકળે છે, અહીંથી જાય છે, આમ અહીંથી નીકળે છે, અહીંથી જાય છે. તો આ પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીચે તરફ આવશે B. તો ચાલો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ ગયું અહીંયા 90. તો ઊર્જા કેટલી થઈ જશે? 0. બીજું Q2. તો Q2 પાસે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં જતી હશે? અહીંથી આમ નીકળે છે, અહીંયા નીચે જ આવશે. તો ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક મોમેન્ટ M2 અને ચુંબકીય ક્ષેત્ર B. થીટા ઇઝ ઇક્વલ ટુ 90. ઊર્જા થઈ જશે 0. તમે સમજો છો ને? આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે અહીંથી નીકળશે એટલે આમ અહીંથી નીકળે એટલે અહીંયા નીચે જાય. કોઈ પણ પોઈન્ટ પાસે જોઈએ ને ત્યાં સ્પર્શક દોરવાનો, સિમ્પલ. ચાલો થર્ડ Q3 અહીંયા. તો મેગ્નેટિક મોમેન્ટ આની નીચે છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ અહીંયા ક્યાં જશે? આ બિંદુ પાસે સ્પર્શક દોરો એટલે નીચે. તો થર્ડ મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંને એક જ દિશામાં છે અને થીટા ઇઝ ઇક્વલ ટુ 0. થીટા 0 હોય તો ઊર્જા છે એ -mb જેટલી થાય અને આ સ્થાયી સંતુલનમાં કહેવાય. ફોર્મ્યુલા લઈશું આપણે બરાબર. ચાલો ફોર્થ વન માં જુઓ તો 4 ની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય છે? સોરી ઉપર તરફ. આ બ્લેક કલર છે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપર તરફ અને આની મેગ્નેટિક મોમેન્ટ નીચે છે. તો બંને વચ્ચેનો એંગલ થઈ જશે મેગ્નેટિક મોમેન્ટ નીચે છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ ઉપર છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180, u ઇઝ ઇક્વલ ટુ mb. તો આ થઈ જશે અસ્થાયી સંતુલનમાં. બરાબર છે. ચાલો ફિફ્થ પાંચમું છે એ જોઈએ આપણે. તો આ પોઈન્ટ પાસે જે ચુંબકીય
મોમેન્ટ જે છે એ ઉપર તરફ છે m phi અને ચુંબકીય ક્ષેત્ર છે એ નીચે તરફ છે. તો આ ઉપર તરફ આ નીચે તરફ બંને વચ્ચેનો ખૂણો 180 થશે. ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ, મેગ્નેટિક મોમેન્ટ ઉપર તરફ, θ is equal to 180, u is equal to again mv. તો આ પણ થશે અસ્થાયી સંતુલન. 6 છે એ જોઈએ. તો 6 પાસે ચુંબકીય મોમેન્ટ ઉપર તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ આ પોઈન્ટ પાસે સ્પર્શક દોરો તો એ આ ઉપર તરફ જ આવશે. બેની દિશા એક છે. θ is equal to 0. ઊર્જા થઈ જશે m mv. તો આ થઈ ગયું સ્થાયી સંતુલન. સિમ્પલ. બરાબર. તો મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્રની દિશા જો તમે એક વખત નક્કી કરી લ્યો અહીંયા, તો આ બધી જ વસ્તુ છે એ સિમ્પલ તમે કહી શકો. મેગ્નેટિક ક્ષેત્ર જે ચુંબકીય ક્ષેત્ર છે એ આમ નીકળે છે, અહીંયાથી આમ જાય છે. આવું ક્ષેત્ર રેખાઓ અસંખ્ય તમે દોરી શકો, અહીંયા બધે જ દોરી શકાય, પણ મેં નમૂના માટે અહીંયા આ એક દોરી, આ બીજી દોરી. બરાબર. તો કે -mb હોય ત્યારે સ્થિતિ ઊર્જા લઘુત્તમ કે ક્યારે હોય? તો અહીંયા તમે જુઓ કે θ is equal to 0 છે, -mb. θ is equal to અહીંયા પણ -mb છે. બરાબર. તો ત્રીજું જે છે અહીંયા આ પોઈન્ટ અને આ એક પોઈન્ટ, આ બે પોઈન્ટ એવા છે કે જ્યાં સ્થિતિ ઊર્જા છે એ લઘુત્તમ છે. તો તમે અહીંયા એવું કહી શકો કે જે આ બંને પોઈન્ટ પાસે સ્થિતિ ઊર્જા છે એ માઈનસમાં છે, એટલે લઘુત્તમ છે. પણ તમે એક વસ્તુ અહીંયા વિચારો કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ આમ છે. આમ બતાવો. n માંથી નીકળે છે અને આમ s માં જાય છે. બરાબર છે. તો મિત્રો આ જે q6 પોઈન્ટ છે એ અહીંયા છે અને q3 પોઈન્ટ છે એ અહીંયા છે. તો q3 પોઈન્ટ છે એ વિષુવ રેખા ઉપર છે. જોઈ શકો છો તમે કે ચુંબકને જોડતી રેખાના લંબ દ્વિભાજક ઉપર છે, એટલે કે વિષુવ રેખા ઉપર છે. અને આ છે q6 છે એ અક્ષ પર છે. હવે અક્ષ ઉપર આપણે વાત કરીએ તેમ બગડો આવશે, એટલે કે આનું ચુંબકીય ક્ષેત્ર આની કરતા બમણું હશે. બમણું હશે એટલે પાછું માઈનસમાં હશે. એટલે સૌથી ઓછું ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? q6 પાસે. સોરી, ચુંબકીય ક્ષેત્ર નહીં પણ સ્થિતિ ઊર્જા, સૌથી ઓછી સ્થિતિ ઊર્જા ક્યાં હશે? q6 પાસે. શું કામ q6 પાસે? કારણ કે q6 પાસે u બરાબર mv cos થીટા મુજબ તમે જુઓ તો b છે ને એ વધારે છે. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર વધારે હશે, વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર છે એ ઓછું હશે, એટલે b વધારે છે તો ઊર્જા પણ વધારે આવશે. તો સૌથી મહત્તમ ઋણ અથવા સૌથી સ્થિતિ લઘુત્તમ મહત્તમ ઋણ અથવા તો લઘુત્તમ સ્થિતિ ઊર્જા ક્યાં હશે? 6 પાસે. કારણ કે આ અક્ષ ઉપરનું બિંદુ છે. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર વધારે હોય એટલે સ્થિતિ ઊર્જા લઘુત્તમ બની જશે. બરાબર, માઈનસમાં છે એટલે. ઓકે, ચાલો તો આ ક્વેશ્ચન નોટ કરી લો. આગળ જઈએ આપણે. ચાલો આગળનો પોઈન્ટ છે એ જુઓ તો આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આકૃતિમાં દર્શાવેલ ઘટ્ટ રેખાઓની અમુક આકૃતિઓ ખોટી છે, તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંથી કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવે છે, તે કઈ છે તે દર્શાવો. તો આમાંથી કઈ ફિગર છે તમે સ્ક્રીન ઉપર જોવો તો તમને ખ્યાલ આવે કે કઈ ફિગર ખોટી છે કઈ સાચી છે એ આપણે કહેવાનું છે. તો જે પહેલી ફિગર છે એ તમે જુઓ, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે એટલે અહીંયા હું કામ દોરતો નથી, પણ પહેલી ફિગર છે એ તમે જુઓ તો એક ખોટી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાવે છે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું જે ઉદ્ગમ છે એ કોઈ દિવસ બિંદુવત ન હોય, n માંથી નીકળે અને s માં દાખલ થાય, બંધ ગાળાઓ રચે છે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્પન્ન થશે નહીં. એટલે પહેલું છે એ અહીંયા આપણે લખી શકીએ કે
ખોટું છે, ઉદ્ગમ બિંદુવત ન હોઈ શકે. બરાબર. ચાલો બીજીની અંદર પણ તમે જોઈ શકો કે ખોટું છે, કારણ કે બે ક્ષેત્ર રેખા ક્યારેય છેદે નહીં. બરાબર છે. ત્રીજી વસ્તુ છે એ સાચું છે, કારણ કે એની અંદર ટોરોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વર્તુળાકાર માર્ગે બંધ ગાળાઓ રચતી હોય છે. તો ત્રીજું છે એ સાચું છે. સાચામાં કઈ કારણ હું બતાવતો નથી, સાચું જ છે. બરાબર. ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. અચ્છા, ચોથું છે એ ખોટું છે, કારણ કે સોલેનોઇડ છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે સીધી દાખલ થાય છે. સીધી ન દાખલ થવી જોઈએ. બરાબર. શું કામ એવું થવું જોઈએ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને એ n માંથી નીકળીને s માં જતી હોય, તો આ રીતે કર્વ હોવો જોઈએ. થોડોક અહીંયા કર્વ હોવો જોઈએ. આ રીતે બંધ ગાળા તો જ રચી શકે જો આ કર્વ હોય. પણ સીધી આવતી હોય તો એ બંધ ગાળા રચે નહીં. એટલે આ જે છે ચોથું છે એ ખોટું છે, કારણ કે અહીંયા સમાંતર દાખલ થાય છે. કોને સમાંતર? અક્ષને સમાંતર દાખલ થાય છે. બરાબર. ચાલો એની પછી ઈ છે. તો ઈ છે એ તમે જોઈ શકો કે સોલેનોઇડ અથવા તો ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, જે સાચું બતાવે છે કે એક જગ્યાએથી આમ નીકળી અને બીજી જગ્યાએ જાય છે. n માંથી નીકળીને s માં જાય છે. તો આ રીતે અંદર પણ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. તો આ જે છે એ સાચું છે. ચાલો નેક્સ્ટ એની પછી જુઓ તો એ અહીંયા ક્ષેત્ર રેખાઓ ખોટું બતાવે છે, કારણ કે તમે એક જ અહીંયા બતાવ્યું છે કે એક ક્ષેત્ર રેખા બંધ ગાળો રચતી નથી. જો અહીંયા કોઈ એક આ રીતે પ્લેટ આપેલી છે અને પ્લેટમાંથી આમ ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને અહીંથી પણ એક નીકળતી બતાવેલી છે. તો બધી ક્ષેત્ર રેખાઓ નીકળે જ એવું ન થાય. ક્ષેત્ર રેખાઓ છે એ એક પોઈન્ટમાંથી નીકળીને બીજા પોઈન્ટમાં દાખલ થશે, કારણ કે બંધ ગાળા રચે છે. અહીંથી નીકળી અને આમ અંદર જવી જોઈએ. બરાબર. તો આ નિશાનીને કારણે તમે કહી શકો કે આ વસ્તુ છે એ ખોટું છે, કારણ કે ક્ષેત્ર રેખાઓ બધી બહાર નીકળે છે, અંદર જતી નથી. બરાબર. અચ્છા, તો અહીંયા એની પછી છે એ જુઓ તો એ પણ અહીંયા ખોટું છે, કારણ કે n માંથી નીકળે. સિમ્પલ તમને બતાવ્યું છે n ધ્રુવ s ધ્રુવ. બરાબર. આમ ન હોવી જોઈએ. n માંથી નીકળીને s માં જવી જોઈએ. હવે સુરેજ તો થશે નહીં અને થોડો વક્ર તો અહીંયા બતાવવો જ પડશે. બરાબર. n માંથી નીકળીને s માં જવી જોઈએ. તો આ નેક્સ્ટ જે કાંઈ નંબર આવતો હોય આ પણ ખોટું છે. બરાબર. અચ્છા, તો અહીંયા મિત્રો આ રીતે તમે આ જે કાંઈ ફિગરો છે એના ઉપરથી ક્ષેત્ર રેખાઓ સાચી છે કે ખોટી છે એ આપણે નક્કી કરી શકીએ. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જઈએ. તો આ પણ એકદમ સિમ્પલ છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે 0.4 ગોસ જેટલું છે. પૃથ્વીની દ્વિધ્રુવી ચાકમાં ત્રાસો શોધો. વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, તો આપણે આ ફોર્મ્યુલા વાપરી શકીએ μ0m/4πr3. બરાબર. તો અહીંયા વિષુવવૃત્ત પાસે 0.4 ગોસ આપેલું છે ચુંબકીય ક્ષેત્ર. સીધું લખીએ આપણે તો 0.4 × 10⁻⁴ μ0 ની વેલ્યુ છે 4π × 10⁻⁷. મેગ્નેટિક મોમેન્ટ 4π અને વિષુવવૃત્ત પાસે એ પૃથ્વીની ત્રિજ્યા લેશું આપણે. બરાબર. 6400 કિલોમીટર. બરાબર. તો આના પરથી તમે મેગ્નેટિક મોમેન્ટ છે એ મેળવી શકો. અહીંયા ખાસ ધ્યાન રાખશું કે પૃથ્વી માટે વાત કરેલી છે, તો પૃથ્વીની ત્રિજ્યા આવશે 6400 કિલોમીટર. ઓકે, તો ઉદાહરણના લગભગ જે આપણે ચલાવ્યા એ દાખલા ઉદાહરણના ઓલમોસ્ટ કમ્પ્લીટ થયા. હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈએ.
5.3. તમે ટેક્સ્ટ બુક મટીરીયલ જે કંઈ હોય એ સામે રાખતા જજો. બહુ સિમ્પલ દાખલા છે, બરાબર. એક નાના ગઠિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તે રીતે મૂકતા 4.5 ગુણ્યા 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું? એકદમ સિમ્પલ ક્વેશ્ચન, દાખલી છે નાની એવી, બરાબર. અહીંયા tau is equal to mb sin theta. આ તમે ફોર્મ્યુલા મૂકો, બરાબર. ટોર્ક તમને આપેલું છે, ટોર્ક આપેલું છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, થીટા આપેલો છે, તો મેગ્નેટિક મોમેન્ટ તમે ગણી શકો. એકદમ સિમ્પલ દાખલો છે, ગણવાની જરૂર છે નહીં, બરાબર. ચાલો એની પછી 4.5 આપણના નિયમથી દાખલી છે, આવી ગયેલી છે. 5.4 બહુ એકદમ સહેલા દાખલા છે, મજા આવે એવા છે, બરાબર. મેગ્નેટિક મોમેન્ટ m is equal to 0.32 જૂલ પર ટેસ્લા. મેગ્નેટિક મોમેન્ટનો એક કંપન આ છે, યાદ રાખજો, જૂલ પર ટેસ્લા 0.32. ઓકે, આપણે એકમ છે ધરાવતા નાના ગઠિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. 15 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો. કોને? ગઠિયા ચુંબકને. તો આ ગઠિયા ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો કઈ દિશામાં ગોઠવાય સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે. દરેક દિશામાં આ ચુંબકની સ્થિતિ ઊર્જા કેટલી હોય? અચ્છા મિત્રો, આપણે ભણી ગયા છીએ કે સ્થિર સંતુલન ક્યારે બતાવે? થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એ શું બતાવે? સ્થિર સંતુલન બતાવે. તો ત્યારે એની ઊર્જા કેટલી હશે? -mb cos 0, બરાબર. મેગ્નેટિક મોમેન્ટ આપી છે 0.32, મેગ્નેટિક ચુંબકીય ક્ષેત્ર છે 0.15 અને cos 0 ની વેલ્યુ છે 1. તો અહીંયા તમે ઊર્જા છે મેળવી શકશો. બીજું, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હોય ત્યારે એ અસ્થિર સંતુલનમાં હોય છે. અસ્થિર સંતુલનમાં ઊર્જા છે -mb cos 180. આ 180 માઈનસ m એટલે અગેન 0.32, 0.15 cos 180 ની કિંમત -1 થઈ જશે, તો માઈનસ પ્લસ થઈ જશે. તો આ સ્થિતિમાં તમે પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકો. એકદમ સિમ્પલ છે, બરાબર. આમાં માઈનસ આવશે, આમાં પ્લસ આવશે, કોઈ બીજો ફેર તો પડશે નહીં. ચાલો, એવો જ દાખલો નહીં પણ દાખલી નાની અમથી એવી દાખલી છે 5.5. ખૂબ નજીક આટાવાળા 800 આટા અને 2.5 પર -4 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગઠિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. તેની સાથે સંકળાયેલી ચુંબકીય મોમેન્ટ પણ અહીંયા આપણે કહેવાની છે. અચ્છા, આપણને તો ખ્યાલ છે કે સોલેનોઇડમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બરાબર. સોલેનોઇડની અંદર જે પ્રવાહ છે, ધારો કે પ્રવાહ આ રીતે વહેતો હોય, ઉપરથી આવતો હોય, તો આપણે ફિંગર ઉપરથી નક્કી કરી શકીએ કે અહીંયા ફિંગર છે આમ જાય તો આ દિશા આ એનો n ધ્રુવ હોય, આ s ધ્રુવ હોય. જો પ્રવાહ ઉપર તરફ જતો હોય તો આ બાજુ n ધ્રુવ હોય, આ બાજુ s ધ્રુવ હોય. તો આ સોલેનોઇડમાં જ્યારે પ્રવાહ પસાર કરો ત્યારે સ્વાભાવિક છે કે ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબક તરીકે વર્તે છે. હવે સોલેનોઇડ માટે મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું છે? m is equal to NIA. હવે બધી જ વસ્તુ આપણને આપી છે, આપણે એની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ ગોતવાની છે. તો આટા આપ્યા છે 800, પ્રવાહ આપ્યો છે 3 અને આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 2.5 into 10 to power -4. તો મેગ્નેટિક મોમેન્ટ તમે મેળવી શકો. એકદમ સિમ્પલ દાખલી, નાની દાખલીઓ છે. હજી પણ એક દાખલી છે, આ તો દાખલીની દાખલી છે 5.6. જો સ્વાધ્યાય 5.5 માં દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે ત્યારે તેના પર લાગતું
ટોર્ક ગોતો. ટોર્ક ગોતવાનું છે mb sin થીટા. મેગ્નેટિક મોમેન્ટ તમે અહીંયા મેળવી હશે, ચુંબકીય ક્ષેત્ર એને આપેલું છે, બરાબર, અને થીટા તમારે લેવાનો છે 30 ડિગ્રી. બે બધું જ તમને આપેલું છે. મેગ્નેટિક મોમેન્ટ આવે છે 0.6, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.25 અને અહીંયા sin 30. ઓકે, તો આ દાખલો પણ થઈ જાય. એકદમ સિમ્પલ દાખલો છે. ચાલો એની પછી લઈએ 5.7, જેની અંદર આપણને મેગ્નેટિક મોમેન્ટ એક આપી છે 1.5 જૂલ પર ટેસ્લા. ધરાવતું એક ગજ્ય ચુંબક છે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. એટલે એક રેખસ્થ રહેલો હોય તો સ્વાભાવિક છે કે થીટા બરાબર 0 હોય, બરાબર. હવે ક્વેશ્ચન આપણને એવો કીધું છે કે એને લંબ દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો કેટલું કાર્ય કરવું પડે અને ટોર્ક કેટલું લાગે. અહીંયા ગજ્ય ચુંબક છે એ એક રેખસ્થ છે, ક્ષેત્રને સમાંતર છે, ત્યાંથી એને લંબ રૂપે લઈ જાઓ તો કેટલું કાર્ય કરવું પડે, 180 લઈ જાઓ તો કેટલું કાર્ય કરવું પડે, અને આ બંને સ્થિતિની અંદર ટોર્ક કેટલું લાગે એ પણ આપણે મેળવવાનું છે. તો પહેલા આપણે અહીંયા મેળવીએ કે થીટા 1 બરાબર 0 થી થીટા 2 બરાબર અને 90 લંબ રૂપે લાવવા માટે કાર્ય W1 સૂત્ર આપણી પાસે તૈયાર છે, cos theta 1 minus cos theta 2. ચાલો mb ની વેલ્યુ રકમમાં આપેલી છે, તમે મૂકી શકો cos theta 1 એટલે કે cos 0 અને cos 90. ચાલો મેગ્નેટિક મોમેન્ટ આપણને અહીંયા આપેલું છે, મેગ્નેટિક મોમેન્ટ છે 1.5 અને 0.22. 1.5 મલ્ટીપ્લાય 0.22, cos 0 એટલે 1 અને cos 90 એટલે 0. તો આનો તમે હિસાબ કરો એટલે W1 મળે. મિત્રો બીજું W2 મેળવવા માટે અહીંયા થીટા 0 થી થીટા 180 રૂટ સુધી લઈ જવાનું છે. તો W2 mb cos 0 minus cos 180, થીટા 1 થી થીટા 2. તો અહીંયા થઈ જશે mb cos 0 એટલે 1 અને અહીંયા minus 1 તો થઈ જશે minus plus 2mb. તો આટલું કાર્ય કરવું પડશે 2mb જેટલું. m અને b ની વેલ્યુ તમે અહીંથી મૂકી શકો. m ની 2m ની વેલ્યુ છે 1.5, b ની છે 0.22, બરાબર. તો કાર્ય મળી જાય. હવે ટોર્ક ગોતવું હોય તો ટોર્કની ફોર્મ્યુલા વાપરીએ આપણે અહીંયા. તો ટોર્કનું સૂત્ર છે mb sin થીટા, બરાબર. તો પહેલા થીટા કેટલો લેવાનો છે 90, sin 90 એટલે 1, તો ટોર્ક કેટલું આવી જશે mb જેટલું. અને બીજું tau mb sin 180, બીજા માટે કેટલું લેવાનું છે 180. તો sin 180 પાઈ ની વેલ્યુ છે 0, તો ટોર્ક લાગશે 0. તો સિમ્પલ પ્રોબ્લેમ છે, બધા નાના નાના આવો એકદમ સરળતાથી તમે સોલ્વ કરી શકો એવા ક્વેશ્ચનો છે. તો 5.7 કમ્પ્લીટ. ચાલો નેક્સ્ટ લઈએ આપણે 5.8. 5.8 તો 5.8 છે એ જો 2008 અને 1.6 into 10 to power minus 4 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડ માંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેના કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. તો પહેલું આની મેગ્નેટિક મોમેન્ટ આપણે ગોતવાની છે. મિત્રો અહીંયા સોલેનોઇડ કે ગજ્યો ચુંબક કે બંને વસ્તુ સમાન છે એવું આપણે થિયરીની અંદર ભણી ગયા છીએ.
તો સોલેનોઇડ માટે અહીંયા મેગ્નેટિક મોમેન્ટ મેળવવી હોય તો ફોર્મ્યુલા આપણી પાસે તૈયાર છે NIA. આ દાખલો હોમવર્કમાં કરવાનો છે. NIA બધી જ વસ્તુ આપેલી છે તો મેગ્નેટિક મોમેન્ટ મળી જાય. ચાલો બીજું, એની અંદર બીજું કીધું છે કે જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે અને 7.5 × 10⁻² ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય, નિયમિત સમછેદી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કનું સૂત્ર મેળવો. અચ્છા મિત્રો, અહીંયા બળ છે એ 0 થશે કારણ કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ હોય, ગજ્ય ચુંબક હોય, સોલેનોઇડ હોય, એના પર કોઈ બળ લાગતું નથી, નિયમિત છે એટલે. પણ ટોર્ક લાગે છે તો ટોર્ક કેટલું લાગે છે? tau mb sin θ. આના ઉપરથી તમે દાખલો અત્યારે વિડિયો પોઝ કરીને ગણવાનો છે કારણ કે મેગ્નેટિક મોમેન્ટ આપણે અહીંયા ગોતી છે, ચુંબકીય ક્ષેત્ર એને આપેલું છે, થીટા પણ આપેલો છે, બધી જ વસ્તુ છે તો તમે આ b જે છે એ સોલ્વ કરી શકો. બરાબર છે. ચાલો હજુ એક દાખલો લઈએ પછી આપણે પૂરું કરીએ 5.9. આ પણ એક નાનો અમથો દાખલા જેવી છે. તો જો 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. 5 × 10⁻² ટેસ્લા ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિત થયેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડુંક ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે સ્થિર સંતુલન સ્થિતિ આસપાસ 2 સેકન્ડ આવૃત્તિથી આંદોલન કરે છે. ગૂંચળાની તેની અક્ષને જડત્વની ચાક માત્રા કેટલી હશે? અહીંયા જડત્વની ચાક માત્રા છે એ આપણે ગોતવાની છે. બાકીના બધા ડેટા આપ્યા છે, આવૃત્તિ આપેલી છે. મિત્રો આવર્તકાળનું સૂત્ર આપણે ભણી કે T = 2π√I/mb. તો આવૃત્તિ બરાબર શું લખી શકાય? આવૃત્તિનું સૂત્ર આપણે આવું ભણી ગયા હતા, F = 1/√2π/mb/I. સીધું લખી શકો. આમાંથી I જડત્વની ચાક માત્રાને સૂત્રનો કરતા બનાવી બે બાજુ વર્ગ કરી નાખીએ. F² = 1/4π² mb/I. I ને આ બાજુ લઈ ગયો તો I = mb/4π²m². ચાલો બધી કિંમતો આપી છે તમને. મેગ્નેટિક મોમેન્ટ આપ્યું, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, આવૃત્તિ આપી છે, તો જડત્વની ચાક માત્રા મેળવી શકો. બરાબર. તો મિત્રો ઘણા બધા દાખલાઓ થયા, એકદમ સિમ્પલ નાના દાખલાઓ હતા. આમ જોઈએ તો લગભગ દાખલાઓ બધા જ સૂત્ર પર આધારિત હતા. સૂત્ર મૂકો અને દાખલાનો જવાબ છે એ મેળવી શકો. તો આટલો દાખલા આપણે રાખીએ, અહીંયા અટકીએ. નેક્સ્ટ લેક્ચરમાંથી આગળ જશું. તબ તક કે લીએ ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ.